હું પૂજ્ય સદારામ બાપાનો ભગત છું સાહેબ। મેં ક્યારેય એક બોટલ દારૂ વેચી નથી કે મેં ક્યારેય પૈસાથી મત ખરીદ્યો નથી। જે કંઈ મને મત મળ્યો એ મારી પર્સનલ ઇમેજનો મત મળ્યો, કોંગ્રેસ પાર્ટીની તાકાતનો મત મળ્યો, પંજાનો મત મળ્યો। આ વખત 2027ની ચૂંટણી પણ ખૂબ જંગી મતથી જીતવાનો છું, તાકાતથી જીતવાનો છું અને 2026 પછી 27, 28 કે 29 પહેલાં હું સંસદ બનવાનો છું, દિલ્હીની ગાદી સુધી પહોંચવાનો છું। મારો નિર્ધાર છે, મારી નેમ છે, મારી તાકાત છે અને એને હું આ સમગ્ર જિલ્લામાંથી હું ક્યાંય પાછો પડવાનો નથી। આજે 2 ચૂંટણીઓ હાર્યો છું પણ મારા ચહેરા પર એ તાકાત ઘટી નથી, મારા ચહેરા પર સ્મિત ઘટી નથી, પ્રજા વચ્ચેનો મેં એક દાડોનો શેડો ફાડ્યો નથી। લોકો વચ્ચે જ રહું છું અને લોકો વચ્ચે રહેવાનો અને ફરી આ દુનિયામાં આગળ વધવાનો। તો પહેલા તો વિધાનસભા ચૂંટણી આવશે ને, લોકસભા તો પછી, તો વિધાનસભા લડશો? બિલકુલ લડ્યો, ડંકાની ચોટ ઉપર જીતીશ। આ વખત ખૂબ સારા મતે જીતીશ અને સિદ્ધપુરથી જ લડીશ કે હું સંસદ બન્યો હોત તો પાટણમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવોત, હું સંસદ બન્યો હોત તો પાટણમાં 10,000થી વધારે લોકોને રોજગારી મળે એવી ઉદ્યોગ ફેક્ટરી નાખોત। આ મારી નેમ હતી પણ હજે સમય બાકી છે। દેશનું બંધારણ છે તો પછી સમાજનું બંધારણ શા માટે બનાવવું પડે? આ વખત ભારતીય જનતા પાર્ટીને પાડી દેવી છે એવું નક્કી નિર્ધાર લઈને બેઠા છે અને આ વખત સાહેબ ઉત્તર ગુજરાતમાં અણધાર્યું જો પરિણામ ના આવે તો સાહેબ મને યાદ કરજો, કોઈ પણ જગ્યાએ દેશની કોઈ પણ મિટિંગ, કોઈ પણ કોંગ્રેસવાળો કાર્યક્રમ કરે, અમારી પાર્ટી જ્યારે કાર્યક્રમ કરે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ના આવે પણ પોલીસે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર બની અને દંડો અને 4 ગાડી લઈને આવી જાય। આ એમની પોલિટિકલ ડરાવો, ધમકાવો ને રાજનીતિ કરો। આ લોકોને ગરીબને ગરીબ જ રહેવા દેવો છે, ગરીબને દારૂના લતે ચડાવો છે, ગરીબને ડ્રગ્સના રસ્તે ચડાવો છે, ગરીબને પૈસાથી ખરીદી લેવો છે અને ગરીબને ધંધો રોજગાર નહીં હાલો, એને બેકાર જ રાખવો છે। ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે સાહેબ। જ્યાં સુધી ગરીબના હાથમાં પેન નહીં આવે, જ્યાં સુધી ગરીબના હાથમાં શિક્ષણ નહીં આવે, મારી આપના માધ્યમથી ઠાકોર સમાજને અપીલ છે કે જે કોઈ દારૂ ગાળતા હોય તે બંધ કરો, પીતા હોય એ બંધ કરો, વ્યસનમતી હોય તો બંધ કરો। સારી બાબત એક તમને કહું કે અમારું કોઈટા ગામ છે સાહેબ, સમગ્ર ગામે કોઈટાએ એક થઈને દારૂ બંધ કર્યો અને એમાં નિર્ણય એવો લેવરાણો કે દારૂ ગાળશે એને પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવશે, દારૂ ગાળશે એને સામાજિક રીતિ રિવાજ પ્રમાણે અંદર એનો વ્યવહાર કરવામાં નહીં આવે। આવું એક કોઈટા નહીં, આવા ઉત્તર ગુજરાતમાં 50થી વધારે ગામડાએ સ્વતંત્ર નિર્ણય લઈને દારૂ બંધ કર્યો છે સાહેબ। નમસ્કાર મિત્રો, પાટણનું પોલિટિક્સ ઉત્તર ગુજરાતની પારાયણ, ઉત્તર ગુજરાતમાં શું ચાલી રહ્યું છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે, આ વચ્ચે નેતાઓ શું વિચારી રહ્યા છે, અત્યારે લોકો વચ્ચે પાર્ટીની કેટલી પકડ છે, જે તે નેતાઓની કેટલી પકડ છે, આ જાણવા માટે અમે નીકળી પડ્યા છીએ ઉત્તર ગુજરાતના પ્રવાસે। પાટણ ફરી રહ્યા છીએ અને અમને ચંદનજી ઠાકોર મળ્યા છે। ચંદનજી ઠાકોર સાથે વાત કરવી છે એમના ભૂતકાળ વિશે, ભૂતકાળની ચૂંટણીઓ વિશે, કોંગ્રેસ વિશે, આ તમામ બાબતે તેમની પાસેથી જાણવું છે। ચંદનજી, આપનું સ્વાગત છે ગુજરાત તક પર। જી વેલકમ। ચંદનજી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, સેમિફાઇનલ, શું પરિસ્થિતિ છે? તમે ભૂતકાળમાં ચૂંટણી લડ્યા છો, જીત્યા છો, શું માહોલ છે? આ વખતે અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનીય અમિત ચાવડા અને એમની સમગ્ર ટીમ સમગ્ર ગુજરાતમાં એમની જે જન આક્રોશ યાત્રા જે ટીમાંથી શરૂઆત કરી અને જે ટીમાંથી માંડીને સમગ્ર દક્ષિણ ઉત્તર અને આખા ગુજરાતમાં ફરી અને જ્યારે લોકોમાંથી જે સૂર મળ્યો, અવાજ મળ્યો, ભારતીય જનતા પાર્ટીની જે નકામતા મળી, ડ્રગ્સના મુદ્દા પર, બેરોજગારીના મુદ્દાઓ પર અનેક પ્રકારના ઇસ્યુ આજે અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પર મળ્યા। મને પણ, હું બનાસકાંઠાના પ્રભારી તરીકે હતો આ જન આક્રોશ યાત્રામાં, એમાં પણ દાખલા કે બહુ મોટા પ્રમાણમાં એનો વિવાદો મળ્યા સાહેબ। તમામ ક્ષેત્રે આજે જમીનનો વર્ગ, જે જમીન ખેડૂત, ખેતમજૂર, સામાન્ય વ્યક્તિ આજે હેરાન પરેશાન છે। ભારતીય જનતા પાર્ટીની ધાક, ધમકી, દાદાગીરી, લુખાગીરી તમામ ક્ષેત્રે નેચેલી માણસ
મહાન થઈ ગયો સાહેબ, બે હાથ રીતે હેરાન પરેશાન થઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખત હર કોઈ વ્યક્તિએ, હર કોઈ ધર્મના લોકોએ, હર કોઈ નાગરિકે મન બનાવીને બેઠા છે કે આ વખત ભારતીય જનતા પાર્ટીને પાડી દેવી છે. એવું નક્કી નિર્ધાર લઈને બેઠા છે. અને આ વખત સાહેબ ઉત્તર ગુજરાતમાં અણધાર્યું જો પરિણામ ના આવે તો સાહેબ મને યાદ કરજો, મારો પ્રવાસ રહ્યો છે, હું લોકોના સંવાદમાં પણ છું, લોકોની વચ્ચે પણ ગયો છું, અને જમીની નેતા તરીકે આ વખત ગુજરાતમાં સૌરાષ્ટ્રની ચૂંટણી અમારા જે પ્રદેશના નેતાઓ જે છે એમના થકી જો આયોજન થઈ રહ્યું છે, ઉત્તર ગુજરાતના નેતાઓ થકી જે આયોજન થઈ રહ્યું છે, એમાં ચોક્કસપણે આ વખત ઉત્તર ગુજરાતમાં ખૂબ સારી સીટો સાથે સ્થાનિક સૌરાષ્ટ્રની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થાય એવું સ્પષ્ટ દેખાય છે. પાટણ નગરપાલિકા જ્યાં તમે અત્યારે રહો છો અને સિદ્ધપુર નગરપાલિકા જ્યાંથી તમે લડો પણ છો, જીત્યા પણ છો, આ બંને નગરપાલિકાની ચૂંટણી છે, શું કહેશો? પાટણ નગરપાલિકામાં તો આજે મારી ઉંમર 50 વર્ષની થઈ સાહેબ, આટલો વિવાદ ભારતીય જનતા પાર્ટીમાં મેં નહોતો જોયો. અંદર અંદરને લડવું, ઝઘડવું, એકબીજાને એક ડર હતો ભારતીય જનતા પાર્ટીનો, એક બીક હતી કાર્યકર ઉપર. આજે નરેન્દ્રભાઈ મોદી હોય કે ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે ઉપરના ટોપની લીડરશીપનો ડર હતો, ખોફ હતો. નેચેલો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર બોલી શકતો નહોતો, પણ આજે માયક ઉપર, કેમેરા ઉપર, રેડિયો ઉપર અને જાહેરમાં પણ આ ભાષણ કરતો થયો છે અને એકબીજાને અવાજ ઉઠાવતો થયો છે. એટલે આના ઉપરથી સ્પષ્ટ આ વખત દેખાય છે કે પાટણ નગરપાલિકામાં કોંગ્રેસનો ઝંડો લેશે. રહી વાત સિદ્ધપુરમાં સાહેબ, સિદ્ધપુરની અંદર 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે. આ વખત ત્યાંના સ્થાનિક ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે જે સિદ્ધપુરના ધારાસભ્ય તરીકે, મિનિસ્ટર તરીકે જે આસ્થાના સેન્ટર ઉપર ઠેસ પહોંચાડવાનું જે કામ કર્યું છે સાહેબ, અને જ્યાં સરસ્વતી નદી કહેવામાં આવે એ નદીને તમે ત્યાં હજારો લોકો ત્યાં પોતાના માતૃશ્રાદ્ધ માટે આવે. કપિલ મુનિની ભૂમિ, સંતોની ભૂમિ, માધુ પાવડી, સ્વયંભૂ પાંચ મહાદેવ, બિંદુ સરોવર, ત્યાં તમારા કોઈ પરિવાર આખા ગુજરાતમાંથી કોઈને કે મોક્ષ માટે જવું તો ક્યાં? તો સિદ્ધપુર. આવું એક સેન્ટર, આવું એક ધાર્મિક સ્થળ, આવું એક વિદ્વાન સ્થળ જ્યાં લોકો 24 કલાક અવિરત ભક્તિનો પ્રવાહ ચાલુ છે, ત્યાં માધુ પાવડી તરીકે ઓળખાતું સેન્ટર, ત્યાં હીરાબા સરોવર નામ આપી અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ક્યાંક વાલા થવા માટે, ક્યાંક હારા થવા માટે, ક્યાંક મિનિસ્ટરનું પદ ના ગુમાઈ જાય એના માટે આ એમને માધુ પાવડીમાં હીરાબા સરોવર નામ આલી અને આપણી સંસ્કૃતિ જે હતી, આપણો જે ધર્મ હતો અને ધર્મના નામે જે રાજનીતિ કરવાવાળી આ ભારતીય જનતા પાર્ટીએ આજે સિદ્ધપુરની અંદર જે બીજ વાયા છે એ બીજ સિદ્ધપુર નગરપાલિકામાં 100% ઉગવાના છે. અને આ વખત સિદ્ધપુર નગરપાલિકાની અંદર કોંગ્રેસની ઝંડો લહેરાવાનો છે. તમામ ક્ષેત્રે સિદ્ધપુરવાસીઓ, બ્રાહ્મણ હોય, પાટીદાર હોય, દલિત હોય, મુસ્લિમો, 18 આલમ આજે ભારતીય જનતા પાર્ટીનો ચહેરો ખુલ્લો પડી ગયો છે અને એનો જવાબ આવવાવાળા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રજા આપશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. નામ આવું કેમ રાખ્યું? એ તો કદાચ તમે ત્યાંના ધારાસભ્ય સ્થાનિકને જો પ્રશ્ન પૂછશો તો એનો જવાબ પરફેક્ટ મળી જશે. ને મિનિસ્ટર પદ તો એમનું હવે જઈ ચૂક્યું છે. ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રમાણે એમનું જે કંઈક સારું કરવા ગયા છે ક્યાંક ખોટું થઈ ગયું છે. સંતોની ભૂમિ છે સાહેબ સિદ્ધપુર. શું સારું કરવા ગયા? માત્ર આ હીરાબા સરોવર જે નામ આપી અને એમને જે વિવાદ ઊભો કર્યો, એ વિવાદ તો સાહેબ ધાર્મિક નગરી છે સાહેબ, એ તો કોઈને ના છોડે ને સાહેબ. ને આ કારણોસર એમને એ નુકસાન થયું. શું એ કારણોસર નુકસાન થયું મંત્રી પદમાં? એટલે એ તો હવે પાર્ટીનો વિષય છે, પણ અમારી દ્રષ્ટિએ એવું કહેવાય કે પાર્ટી એમને શું કરવા કારણસર એમને મિનિસ્ટર પર લીધું ના લીધું મને નથી ખબર, પણ સિદ્ધપુરની પ્રજા સાથે આ પ્રકારના ચેડા કર્યા છે એવું સ્પષ્ટપણે મને દેખાય છે. વડાપ્રધાન તો એમના ઘરે પ્રસંગ હોય તો હાજરી આપે, દેશના વડાપ્રધાન આવે કોઈ મોટી વાત કહેવાય? એ એમનો વિષય છે. કોઈ લગ્નમાં ટીપા ટિપ્પણી કરવી એ મારો વિષય નથી, પણ સિદ્ધપુરની પ્રજાનો અવાજ જે હતો મેં આપના સમક્ષ મૂક્યો સાહેબ. સિદ્ધપુરમાં તમે ધારાસભ્ય રહ્યા, 17માં તો એક લહેર હતી, 22માં અમુક હજાર મતે હારી ગયા તમે, 3000 મત જેટલું. હવે આ ગણિત તો મને પણ ગળે નથી ઉતરતું. એવું તો શું થયું? શામ દામ ભેદ, પૈસા, ક્યાંક દારૂની રેલમશેલ, ક્યાંક ડ્રગ્સની રેલમશેલ, ગામડાઓ સુધી પહોંચી ગયું. ગામડાઓ સુધી નહીં,
સિદ્ધપુર સિટી સુધી પહોંચ્યું, ગામડા સુધી પહોંચ્યું, સામાન્ય વ્યક્તિના ઘર સુધી પહોંચ્યું. અમે જ્યારે જન આક્રોશ યાત્રા લઈને નીકળ્યા એટલે થરાદનું શિવપુરાથી હજારોની મહિલાઓ ત્રસ્ત થઈ ગઈ અને કીધું કે અમારો દીકરો ડ્રગ્સ પીને મરી જાય છે, અમને છોડાવો. અમારો દીકરો ડ્રગ્સના રવાડે ચડી ગયો છે, પોલીસ જાહેરમાં ડ્રગ્સ વાળાને એકને પકડતી નથી. આની આ સ્થિતિ સિદ્ધપુરમાં છે, પાટણમાં છે, ઊંઝામાં છે, મહેસાણામાં છે, સામાન્ય સિટીઓમાં આજે સાહેબ ભારતીય જનતા પાર્ટીના નજારા હેઠળ ડ્રગ્સ ક્યાંથી પકડાય છે? સ્પોટ ઉપરથી, અદાણીના સ્પોટ ઉપરથી. કોનું સ્પોટ છે? કેમ તમે વિદેશથી તમે નિગરાણી રાખતા નથી? સત્તા કોની છે? પાવર કોનો છે? દેશમાં વડાપ્રધાનની સત્તા છે. નહીં ખાऊंगा નહીં ખાને दूंगा, ચબરબંધી કો નહીં છોડूंगा, એ સૂત્ર સે ઉનકા હૈ. તો આને રોડવું પડે ને. આજનો બેયુવાન રોજગાર આજે બેરોજગારી માટે તો ભટકી જ રહ્યો છે. બેરોજગારી એને નથી મળતી તો કંટાળીને ડ્રગ્સના રવાડે ચડે છે અને એનો પરિવાર શેદમ બેદ થઈ જાય છે. આ ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મોટું પાપ વર્યું છે અને આ પાપનો જવાબ સ્થાનિક સ્વરાજની ચૂંટણી તો મળશે, પણ 2027ની વિધાનસભામાં પ્રજા ભારતીય જનતા પાર્ટી સત્તા તો હોઈ શકે, સત્તા ભાજપની હોઈ શકે. એક સમયના વાજપેયી હતા સાહેબ, એક સમયના અમારા મનમોહનસિંહ હતા, એક સમય અમારા ઇન્દિરા ગાંધી હતા સાહેબ, જવાહરલાલ નહેરુ હતા, અમારા લાલ બહાદુર શાસ્ત્રી. આ દેશમાં અનાજ નહોતું પાકતું, કોઈ પરિસ્થિતિ નથી, કોઈ સગવડ નથી, કોઈ વ્યવસ્થા નથી. અમારા વડવાઓ માદરપાટ પહેરતા હતા સાહેબ, વિદેશથી કમળપરું આવતો હતો, 3 દિવસ સુધી લાઇનમાં ઊભા રહેતા, 3 દિવસ સુધી કમળપરું મળતું અને એ પરિવારને 3 દિવસે કમળપરું ખાઈ આ દેશને બનાવવા માટે અમારી કોંગ્રેસ પાર્ટીએ અમારા મહાન સપૂત નેતાઓ સાહેબ, બાબા સાહેબ આંબેડકર હોય, ભીમરાવ આંબેડકર હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, નહેરુ હોય, આ બધાએ દેશને આઝાદી અપાઈ તો અપાઈ, પણ આ દેશને એકતા કરવા માટે તાકાત ઊભી કરી અને આજે દેશને એક તોતણે 2014 પહેલાનો દેશ અને 14 પછીનો દેશ. હા, હું એ પર જ આવતો હતો. આજકાલ લોકો એવું કહે છે ને, જે ઘણા સમયથી વાત પણ છે કે 2014માં દેશ આઝાદ થયો, આ નવું ભારત છે. એ મીડિયાએ ચલાવેલી વાત છે સાહેબ. દેશ તો તમને બી ખબર છે કે 1947માં દેશ આઝાદ થયો, 1950માં. આવું કેમ કહે છે? જે કોઈ કહેતા હોય આવું પ્રજા બોલે છે એ તમને હકીકત ખબર છે, લોકોને પણ ખબર છે. ભારતીય જનતા પાર્ટી અત્યારે શું ચલાવે છે એ દેશના લોકોને ખબર છે. કેમ મુદ્દા પર ભારત પાકિસ્તાન કરો છો? શું લેવા દેવા તમારે? ટ્રમ્પ તમને એમ કહે કે હું તમને તેલ સપ્લાય કરવા માટેની મંજૂરી આલો, કેમ ટ્રમ્પના બાપનો દેશ છે? ઇન્દિરા ગાંધીએ જ્યારે દેશમાં વિદેશ ગઈ હતી ત્યારે ટ્રમ્પને કહી દીધું હતું કે હું મારા દેશ માટે હું શહીદી વરવા તૈયાર છું, પણ તમે કોઈ કરવા માટે તૈયાર નહીં. લાલ બહાદુર શાસ્ત્રીને એવું કીધું હતું કે આ કમળપરું ખાવાવાળો દેશ છે. અમેરિકાની દેશમાં જઈને કીધું હતું, અમારા લાલ બહાદુર શાસ્ત્રી એક વખત ઊભા થઈને આવતા રહ્યા કે આ દેશ સાથે જો સુધી મારા દેશને ખેતી પ્રધાન દેશની બનાવું, જય જવાન જય કિસાનના નારા સાથે હું આ દેશને ઉજ્જવળ ભવિષ્ય તરફ નહીં લઈ જઉં, ત્યાં સુધી આ દેશને હું કટિબદ્ધ રહીશ, એક રહીશ, તાકાતવાળો રહીશ. આ કૃષિ પ્રધાન દેશ ખુરશી પ્રધાન થઈ ગયો એવું નહીં લાગતું? એવું મને દેખાઈ રહ્યું છે. આજે ખુરશી બચાવવા માટે તમે જુઓ, દેશના 15 કરોડ રૂપિયા દરેકના ખાતામાં આપીશું વાયદો કર્યો, 2 કરોડ રોજગારી આપીશું વાયદો કર્યો. ડીઝલ પેલા સુમિતિ ઈરાબેને એવું કીધું કે ડીઝલ 300 રૂપિયામાં, આ ભાજપ કોંગ્રેસ 350 રૂપિયામાં આવે તો હું 135 રૂપિયામાં આપીશ. ગેસનું સિલિન્ડર 350 રૂપિયામાં આવે, હું 100 રૂપિયામાં આપીશ. આજે ડીઝલ 100 પહોંચ્યું. તમે એની વાત જવા દો. આજે ગરીબ પરિવારના દીકરીને લગ્ન કરવા હોય તો સોનું 1.5 લાખ ને ચોદી 4 લાખ. આવું માર્કેટ ન ભૂતો ન ભવિષ્ય અમારા શાસનમાં અમે નથી જોયું. આ કઈ પ્રકારનું દેશમાં શાસન ચાલી રહ્યું છે? આ કઈ પ્રકારનો દેશને ડબલ એન્જિનની સરકાર તરફ ધકેલી રહ્યો છે? કઈ પ્રકાર આ દેશને એ લોકો આજે સિસ્ટમથી બહાર જઈ અને પોતાની ખુરશી બચાવવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે એ મારી દૃષ્ટિએ દેશની પ્રજાએ સમજવાની જરૂર છે. આ દેશમાં ભણેલો ગણેલો વર્ગ છે, આ દેશમાં બુદ્ધિજીવી વર્ગ છે, આર્કિટેક્ટ, એન્જિનિયર, ડૉક્ટર, તમામ ક્ષેત્રે બુદ્ધિશાળી વ્યક્તિ છે, પણ હવે સમજી ગયા છે સાહેબ. એના દાડા બહુ દૂર નથી સાહેબ. લોકો એવું કહે છે કે અમે વિરોધમાં છીએ, લોકો બોલે છે, એ પણ કહે છે કે આ વખતે જે તે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને હરાવી દઈશું, પણ જ્યારે મતપેટી ખુલે છે ત્યારે તો ભાજપ જીતી જાય છે અને છેલ્લે તો વિક્રમ બહુમતી સુધી પહોંચી ગઈ. તો મુદ્દાઓ છે તો પછી લોકો મત આપે છે તો ભાજપ જીતે છે ને? નહીં, અત્યારે ડરની રાજનીતિ થઈ ગઈ સાહેબ, ભયની રાજનીતિ થઈ. બાબા સાહેબ આંબેડકરે મત આલવાનો સ્વતંત્ર અધિકાર આપ્યો હતો.
મતને ચોરી લેવાની રાજનીતિ થઈ ગઈ, મત હટાઈ લેવાની રાજનીતિ થઈ ગઈ. કોણ કરે છે? શેના માટે કરે છે? સત્તા માટે કરે છે. આ દેશની અંદર સ્વતંત્ર અધિકારો સૌને હતા સાહેબ. કેટલીક આર્ટિકલો આપણા દેશમાં બાબા સાહેબ આંબેડકરે બનાવી. તમે કાળું કપડું પહેરો, કાળું શર્ટ પહેરો, કાળી વાદળી કરો, ભોડામાં કેસરી વાળ કરાવો, સ્વતંત્ર અધિકાર હતો સાહેબ. આ ભારતીય જનતા પાર્ટીએ સ્વતંત્ર અધિકારો છીનવી લઈ અને પોતાની ખુરશી કઈ રીતે હચવાય એ રીતે કોઈ પણ જગ્યાએ દેશની કોઈ પણ મિટિંગ, કોઈ પણ કોંગ્રેસવાળો કાર્યક્રમ કરે, અમારી પાર્ટી જ્યારે કાર્યક્રમ કરે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ના આવે, પણ પોલીસે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર બની અને દંડો અને 4 ગાડી લઈને આવી જાય. આ એમની પોલિટિકલ ડરાવો, ધમકાવો અને રાજનીતિ કરો. આમાં તો પોલીસની પણ છબી ખરાબ થઈ રહી છે. દેશ જાણે છે, દુનિયા જાણે છે, કોણ નહીં જાણતું? પોલીસની છબી ખરાબ છે. પોલીસે જ બધું કરે છે સાહેબ. પોલીસે કાયદાના સાથે રહીને, સત્તાઓ આવે ને જાય, એમને 8-1ની નોકરી છે, પોલિટિકલની 5-1ની નોકરી છે. ઠીક છે, આજે તમે આ મુદ્દા પર તમે ચર્ચા કરો છો, હારી બાપ છે, પણ જ્યાં સુધી આ દેશનો નાગરિક, આ દેશનો કર્મચારી, આ દેશનો સત્તાધીશ વ્યક્તિ જ્યાં સુધી બંધારણી હકમાં નહીં આવે ત્યાં સુધી સત્તા પરિવર્તન આ ભારતીય જનતા પાર્ટીમાં ડરીને રાજનીતિ ચાલશે. એટલે આ એવું માની શકાય કે આમ તો હ્યુમન સોર્સિસ હોય છે, એમની પાસે સૂત્રો હોય છે, એમની પાસે ગુપ્ત માહિતી આપતા લોકો હોય છે, પરંતુ જે દેશી દારૂના અડ્ડા ક્યાં ચાલે છે એ ખબર નથી હોતી. બધી ખબર હોય છે. કોરોનાની મહામારીમાં તમે જુઓ, એક વ્યક્તિને બહાર નીકળવા ના દીધો. કોને? મોદી, પોલીસે. તમે સમજો, આ જિજ્ઞેશભાઈ મેવાણીએ શિવપુરાની અંદર દારૂ હતો, સીધી જ પોલીસ સ્ટેશનમાં જઈને એને પેલી કરી, એટલા એરિયામાં દારૂ બંધ થઈ ગયો. આજે જ્ઞાનીબેન ઠાકોરે કે અમારા મવડી મંડળે જે જગ્યાએ દારૂના મુદ્દા ઉપર ચર્ચા કરી, દારૂ બંધ થઈ ગયો. અલ્પેશ ઠાકોરે એમની ઠાકોર સેના, જ્યારે અલ્પેશ ઠાકોર સેનામાં હતો ત્યારે સમગ્ર ગુજરાતની અંદર, ઉત્તર ગુજરાત કે ગુજરાતની અંદર દારૂના મુદ્દા ઉપર દારૂ બંધ થઈ ગયો. આ લોકોને ગરીબને ગરીબ જ રહેવા દેવો છે, ગરીબને દારૂના લત્તે ચડાવો છે, ગરીબને ડ્રગ્સના લત્તે ચડાવો છે, ગરીબને પૈસાથી ખરીદી લેવો છે અને ગરીબને ધંધો રોજગાર નહીં હાલો, એને બેકાર જ રાખવો છે. ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે સાહેબ. જ્યાં સુધી ગરીબના હાથમાં પેન નહીં આવે, જ્યાં સુધી ગરીબના હાથમાં શિક્ષણ નહીં આવે. આજે તમે સમજો 5,000થી વધારે ઓરડાઓ શિક્ષકો બંધ થઈ ગયા. આજે 25,000થી વધારે શિક્ષકોની, 2 લાખથી વધારે શિક્ષકોની ઘટ છે. શાળાઓ જવા માટેની કોઈ વ્યવસ્થાઓ નથી સાહેબ. જે કોંગ્રેસે ઊભું કર્યું છે, અમને તો બંધ કરવાનું કામ કર્યું છે, આમને તો ઉદ્યોગપતિઓને હાચવવાનું કામ કર્યું છે. એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી પોતાની ખુરશી જાળવી રાખવા માટેના આ પ્રયાસો છે. અને આવાવાળા સમયની અંદર સાહેબ બેલેટ પેપરથી ચૂંટણી કરાવીને બતાવે સાહેબ, તો એ દૂધને દૂધ અને પાણીનું પાણી થઈ જાય સાહેબ. હવે આ એમની ટેકનિકલ મશીનરીથી જે પોતે જીતવાના જે પ્રયાસો કરી રહ્યા છે, પણ પ્રજા હવે સમજી ગઈ છે. બીજી વાત એ છે કે જે મૂળ સિદ્ધપુરની વાત હતી, જે વાત ચાલતી હતી, તમે કહ્યું કે અલગ અલગ હાથકંડા અપનાવીને તમારો જે મતલબ હતો ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. લોકસભામાં પણ તે થયું. ચંદનજી, લોકસભા ચૂંટણીમાં સૌથી પહેલાં ચર્ચા એવી હતી કે પાટણ લોકસભા ભાજપ હારી રહી છે ને ચંદનજી લોકસભા જશે, તો એ વાતો થવા લાગી હતી. ને સામે જે ભારતીય જનતા પાર્ટીના સાંસદ હતા એ ના તો એવા દોડી રહ્યા હતા, ના તો એમના ભૂતકાળના કામોને લઈને વિડીયો આવતા હતા. આમ છતાં પણ જ્યારે પરિણામ આવ્યું ત્યારે ચંદનજી જેમ રીતે વિધાનસભામાં 3,000 આજુબાજુ હાર્યા, એમ લોકસભામાં 30,000 આજુબાજુ હારી જાય છે. ખૂબ વાત તમારી બિલકુલ સાચી છે. સિદ્ધપુર વિધાનસભામાં હું 2600 મતે હાર્યો. જીતવા માટે મારે 1400 મતની જરૂર પડતી હતી. મેં અગાઉ તમને કહ્યું એમ, શામ દામ ભેદ, ક્યાંક દારૂની રેલમશેલ, ક્યાંક પૈસા મેનેજ કરી અને આ લોકો ચૂંટણી જીતી ગયા. હું પૂજ્ય સદારામ બાપાનો ભગત છું સાહેબ. મેં ક્યારેય એક બોટલ દારૂ વેચી નથી કે મેં ક્યારેય પૈસાથી મત ખરીદ્યો નથી. જે કંઈ મને મત મળ્યો એ મારી પર્સનલ ઇમેજનો મત મળ્યો, કોંગ્રેસ પાર્ટીની તાકાતનો મત મળ્યો, પંજાનો મત મળ્યો. એની સામે આટલું બધું એમને સંકલન કર્યું સાહેબ, છતાંય માત્ર 2600 મતથી જીત હાંસલ કરી શક્યા અને માત્ર 2 રાઉન્ડમાં જ હું હારી ગયો સાહેબ. એવી ને એવી લોકસભામાં પણ સાહેબ, લોકસભામાં મારી જે ચાહના હતી, લોકોમાં પ્રેમ હતો સાહેબ. મારો
ખૂબ સારું પ્રભુત્વ મળ્યું. મને 18 આલમે ટેકો આલ્યો. કોઈ સમાજ એવો નથી કે જે મારા ઘેર આલીને સમર્થન ના આપી ગયો હોય. હું 1 રાઉન્ડ 2 રાઉન્ડ 3 રાઉન્ડ 4 રાઉન્ડ 7 રાઉન્ડમાં હું આગળ ચાલ્યા કર્યો. આ લોકો ચાલુ રાખ્યો. ભારતીય જનતા પાર્ટીની કઈ મંશા, ભારતીય જનતા પાર્ટીની કઈ મશીનરી, ભારતીય જનતા પાર્ટીની કઈ જગ્યાએ શું એમની ડબિંગ, અને ભારતીય જનતા પાર્ટી કઈ રીતે તંત્રને સિસ્ટમથી હેંગ કરી અને હેમખેમ રીતે ચૂંટણી જીતવાનો પ્રયાસ કર્યો. ચંદનજી ઠાકોરને હરાવવા માટે એમને ઘણી તકલીફો પડે. ચંદનજી ઠાકોર એ બિન વિવાદિત ચહેરો છે, સદારામ બાપાનો ભક્ત છે, અને ઉત્તર ગુજરાતમાં પૂજ્ય સદારામ બાપાનું ખૂબ મોટું નેટવર્ક છે. ઠાકોર સમાજનો હું આગેવાન છું, અને આજે 5800થી વધારે ઠાકોર સમાજની દીકરીઓના સમૂહ વિવાહ કર્યા છે. દરેક સમાજ સાથે હળી મળીને કામ કરવાવાળો વ્યક્તિ છું સાહેબ મારા. અને છતાંય જો આ પ્રજા એમની જે મેલી મૂર્છાથી, પ્રજાનો વોક નહીં, ભારતીય જનતા પાર્ટી જે કુપટ નીતિથી, ખરાબ જે એમની જે સિસ્ટમથી જે ચૂંટણી જીતી છે, પણ આ વખત 2027ની ચૂંટણી પણ ખૂબ જંગી મતથી જીતવાનો છું, તાકાતથી જીતવાનો છું. અને 2026 પછી 27, 28 કે 29 પહેલાં હું સંસદ બનવાનો છું. દિલ્હીની ગાદી સુધી પહોંચવાનો છું. મારો નિર્ધાર છે, મારી નેમ છે, મારી તાકાત છે, અને એને હું આ સમગ્ર જિલ્લામાંથી હું ક્યાંય પાછો પડવાનો નથી. આજે 2 ચૂંટણીઓ હાર્યો છું, પણ મારા ચહેરા પર એ તાકાત ઘટી નથી, મારા ચહેરા પર સ્મિત ઘટી નથી. પ્રજા વચ્ચેનો મેં એક દાડોનો શેડો ફાડ્યો નથી. લોકો વચ્ચે જ રહું છું, અને લોકો વચ્ચે રહેવાનો, અને ફરી આ દુનિયામાં આગળ વધવાનો. તો પહેલા તો વિધાનસભા ચૂંટણી આવશે ને, લોકસભા તો પછી, તો વિધાનસભા લડશો? બિલકુલ લડ્યો, ડંકાની ચોટ ઉપર જીતીશ. આ વખત ખૂબ સારા મતે જીતીશ, અને સિદ્ધપુરથી જ લડીશ. સિદ્ધપુરથી? બિલકુલ. જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે પાટણ, આપણે અહીં પાટણથી વાત કરી રહ્યા છીએ, પાટણથી ભાજપને વધારે મત મળ્યા હતા. વડગામ છે, સિદ્ધપુર છે, ત્યાંથી તો તમે મત લઈ આવ્યા હતા. પાટણની પ્રજાએ કદાચ ક્યાંક નાની મોટી સમસ્યામાં ક્યાંક ભૂલ કરી છે, હું ના નથી પાડતો સાહેબ, પણ પ્રજા છે સાહેબ. ભલે ભૂલ કરી, પણ પ્રજાનો હું પ્રેમી છું સાહેબ. ભલે જે કોઈ સમય બદલાણો હશે સાહેબ, ચંદનજી નહીં બદલાણા, અને આવો એ સમય પાછો ચંદનજી ઉપર ફરી આવશે. આ જ પાટણની પ્રજા, આ જ પાટણના લોકો ચંદનજી ઠાકોરને સ્વીકારશે. આ જ રેલવે સ્ટેશન તોડી બકરાતપુરા લઈ જઈશ. આ જ બ્રિજનું કામકાજ જે છે, આજે મારી પાટણની પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે, એ હેરાન પરેશાનની દૂર કરી હું હંખારીના પાટીથી મોટીને સીધો અનાવાડા સુધી આખો પટ્ટા નવા નાખી રેલવેને હું ડાયવર્ટ કરીશ. પાટણમાં જે રોણકી વાવ ડેવલપ કરવા માટે વર્લ્ડ હેરિટેજના નામે ભારતીય જનતા પાર્ટી ખાલી 100ની નોટમાં ફોટો નાખીને દેશને દુનિયાને જે બતાવે છે, એનો હું ડેવલપ કરીશ. આજે સાહેબ પાટણમાં એરપોર્ટ જે દિશામાં આવ્યું છે, તો વેલકમ સાહેબ. ને કે મારી નેમ હતી કે હું સંસદ બન્યો હોત તો પાટણમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવોત. હું સંસદ બન્યો હોત તો પાટણમાં 10,000થી વધારે લોકોને રોજગારી મળે એવી ઉદ્યોગ ફેક્ટરી નાખોત. આ મારી નેમ હતી. પણ હજે સમય બાકી છે, મારી કોઈ ઉંમર થઈ ગઈ નથી, અને આવવાવાળા સમયમાં પ્રજાની સાથે લઈને લોકોના કામ કરીશ સાહેબ. આજકાલ બંધારણ બાબતે બહુ ચાલે, દેશનું બંધારણ છે, તો પછી સમાજનું બંધારણ શા માટે બનાવવું પડી રહ્યું છે? દુનિયાનો કોઈ સમાજ એવો નથી જે એક સામાજિક ના હોય. હું ઠાકોર છું, સ્વામીજી પ્રજાપતિ છે, ભાઈ પટેલ છે, જ્ઞાતિવાજ વાડા વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે, રાજા રજવાડાઓથી આવતી પરંપરા છે સાહેબ. કોમ સમાજ ભાઈ. કોંગ્રેસના શાસનમાં એકતા હતી. ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું? હિન્દુ મુસ્લિમ શું કર્યું? ભાઈને લડાવવાનું, જાગીરદારને સામે લાવવાનું કામ કર્યું, કેપીને એલપીને સામે લાવવાનું કામ કર્યું, પાલવીને બેઠાળી કરીને રાજનીતિનું ધોવાઈકરણ કર્યું. આજે આરએસએસને વિશ્વ હિન્દુ પરિષદ આ દેશ માટે જે ઘાતક બનીને જે બેઠું છે સાહેબ મારા, શું એનું વિઝન શું છે? શું વિઝન છે સાહેબ? એમનું વિઝન આ દેશને તોડી પાડવાનું વિઝન. એમની દિવ્ય દ્રષ્ટિ શું સાહેબ? આ દેશ જ્યાં સુધી એક સમાનતા સુધી નહીં આવે, જેમ આજે અમે ઠાકોર સમાજનું બંધારણ કરીને આજે સમાજમાં એકતાનો જે સંદેશો આપ્યો સાહેબ. અમારો સમાજ આર્થિક રીતે ગરીબ છે સાહેબ, અમારો સમાજ આર્થિક રીતે પેમાલ છે સાહેબ, મજૂરી કરવાવાળો વર્ગ છે સાહેબ. એ વર્ગને તમે કઈ રીતે સાહેબ, અમારા બંધારણમાં જરૂર એટલા માટે પડી કે સમાજ કઈ રીતે સદ્ધર બને સાહેબ. આજે તમે સમજો, અમારા બંધારણના રીતિ રિવાજ પ્રમાણે સમગ્ર 3 જિલ્લા કટોકટ ચલાવી રહ્યા સાહેબ. કરોડપતિનો છોકરો હોય તો આજે
એનો બાપો હોય તો એની પાછળ ખીચડી કઢી જ બનાવે સાહેબ. આજે એના સિવાય તમને કહું કે આજે એક સુખી માણસના જે લગ્ન સંબંધ હોય સાહેબ, એના તો 4 આઈટમ જ હોય સાહેબ, 5મી આઈટમ હોય જ નહીં. ડીજે બંધ. એનો તો બહુ વિવાદ થયો. વિવાદ થયો તો એ વિવાદ ચાલ્યો કે અમારું બંધારણ ચાલ્યું? અમારું બંધારણ ચાલ્યું સાહેબ. લોકોને જરૂરિયાત છે સાહેબ. અને બીજું, અમારો એક મૈત્રિક કરારવાળો પણ કાયદો છે, અમે બંધારણમાં લીધો છે સાહેબ. અત્યારે એ કાયદો સરકારે બદલવો જોઈએ સાહેબ, પણ નથી બદલતી સાહેબ. આમ તો કહેતી હતી કે અમે ઓયકણ એકલા છીએ, દિલ્હીમાં કોંગ્રેસની સરકાર છે, અમને કશું આમ કરવા દેતા નથી, આ કરવા દેતા નથી. અત્યારે સ્પષ્ટ બહુમતી દિલ્હીમાં છે, સ્પષ્ટ બહુમતી ગુજરાતમાં છે. તમે સુધારો મૂકો ને, કોણ ના પાડે છે? લોકોને મૂર્ખ બનાવવાનું કામ જો કોઈ કરતું હોય તો ભારતીય જનતા પાર્ટી કરે છે. અમારું બંધારણ તોડવા માટેના અનેક પ્રયત્નો લોકોએ કર્યા છે, પણ અમારું બંધારણ આજે અકબંધ છે. આવવાવાળા સમયની અંદર આ બંધારણમાં સિંહ અને ઠાકોર સમાજનો દીકરો અને દીકરી આજે પરિવાર, હું માનું તેઓ સુધી આવતા 5 વર્ષ તકલીફ પડશે, પણ 5 વર્ષથી સામાજિક દ્રષ્ટિએ એકતાવાળો, તાકાતવાળો, શક્તિવાળો બનશે. તો આ બંધારણમાં કઈ દારૂ બાબતે વાત છે? તો દારૂ એ રાજા રજવાડો વખતથી આવતી એક ચિત્ર છે. દારૂ એ કોણ કયો નથી? રાજસ્થાન, ગુજરાત છોડો એટલે દારૂ, મહારાષ્ટ્રમાં દારૂ, દિલ્હીમાં દારૂ, ઓલ કન્ટ્રીમાં દારૂ. કયો નથી દારૂ? અહીંયા જે બદીઓ, જે વધારાની દારૂવાળી પેટી જે કેમિકલ વાળો ખતરનાક દેશી દારૂ જે ગામડે ગામડે વેચે છે ને જે પીવે છે, એનાથી તો સમાજને નુકસાન થશે ને. જે પીશે એ મરશે, એનો પરિવાર પછી ત્યારબાદ બેઘર થશે, એનો પરિવારનો એક વ્યક્તિ જશે, પછી બાળકો અનાથ થશે, યુવા છોકરીઓ પોતે વિધવા થશે. જો મારી આપના માધ્યમથી ઠાકોર સમાજને અપીલ છે કે જે કોઈ દારૂ ગાતા હોય તે બંધ કરો, પીતા હોય બંધ કરો, વ્યસનમતી હોય તો બંધ કરો. સારી બાબત એક તમને કહું કે અમારું કોઈટા ગામ છે સાહેબ, સમગ્ર ગામે કોઈટાએ એક થઈને દારૂ બંધ કર્યો, અને એમાં નિર્ણય એવો લેવરાણો કે દારૂ ગાળશે એને પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવશે. દારૂ ગાળશે એને સામાજિક રીતિ રિવાજ પ્રમાણે અંદર એનો વ્યવહાર કરવામાં નહીં આવે. આવું એક કોઈટા નહીં, આવા ઉત્તર ગુજરાતમાં 50થી વધારે ગામડાએ સ્વતંત્ર નિર્ણય લઈને દારૂ બંધ કર્યો છે સાહેબ. પણ એ તો પહેલેથી જ અસામાજિક હોય છે, એને પછી સમાજ સાથે શું લેણા દેણી હોય છે? એવા જે આ બુટલેગર હોય કે અથવા કામ કરતા હોય, વિનંતી છે ને સાહેબ, બુટલેગરને વિનંતી છે કે આ રસ્તો ખોટો છે સાહેબ. આ લોકોએ સ્વયંભૂ ગામડા લોકોએ બંધ કર્યો છે સાહેબ. થોડો સમય લાગશે સાહેબ, પણ આ દારૂની બધી એકલા ઠાકોરમાં નથી. નહીં, હું એ કહેતો પણ નથી. હું કહી રહ્યો છું કે એવો કોઈ દંડની જોગવાઈ હોય કે કોઈ પીશે, કારણ કે ઘણા એવા વિડીયો રિક્વેસ્ટ છે મારી ગામે એવા દંડની ઠાકોર સમાજમાં મારી રિક્વેસ્ટ છે એટલી કે જે કોઈ દારૂ પીતા હોય બંધ કરે, ગાળતા હોય તે બંધ કરે. આ વ્યસન આપણા માટે સારું નથી, આ બધી છે, આ સમાજને નુકસાન કરવાવાળી વાત છે, એમાં બંધ કરે. એ જ મારો પ્રશ્ન સવાલ છે. છેલ્લો સવાલ એ પૂછવો છે કે ચંદનજી કોંગ્રેસનો ચહેરો બની ગયા છે, ગેનીબેન કોંગ્રેસનો ચહેરો બની ગયા છે, પણ જ્યારે સમાજની વાત આવે ત્યારે બધા એક સાથે એક મંચ પર જોવા મળે છે. તો પછી કોઈ દિવસ એવું આવે કે પાર્ટી અને સમાજ, એટલે કે પાર્ટી અને સમાજના નેતાઓમાંથી કંઈ નક્કી કરવાનું હોય તો કોને પસંદ કરવામાં આવે? જો મૂળ કોંગ્રેસી છું, અને કોંગ્રેસે આ દેશને આઝાદી અપાવી છે, કોંગ્રેસે આ દેશને મજબૂત કર્યો છું. હું મારી જાતને અભિમાન ધન્ય માનું છું સાહેબ કે હું કોંગ્રેસનો સભ્ય છું. એક વાત. બીજી વાત, સામાજિક સમીકરણો ગમે તે હોય સાહેબ, પોતપોતાના પાર્ટી સાથે વરેલા હોય સાહેબ, અને પાર્ટીની જ્યારે વાત આવે અને જ્યારે સમાજની વાત આવે, એક મંચ ઉપર બેસવું. પાટીદાર સમાજ નહીં બેસતો, રબારી સમાજ નથી બેસતો, દલિત સમાજ નથી બેસતો, મુસ્લિમ સમાજ નહીં બેસતો. તો અમારી નૈતિક જવાબદારી છે સમાજ વેરાઈ ના જાય, સમાજ વેરવિખર ના થાય, સમાજનો એક મંચ બને, સમાજમાં એક તાકાત ઊભી થાય, સમાજની એક એકતા ઊભી થાય, અને એકતાથી સમાજનો સૂર બધાય, એકતાથી સમાજનું શિક્ષણ વધે, અને એકતાથી સમાજમાં યુનિટી બને. એના માટે એકતા ભેગું થવાની જરૂર છે. કોઈ કોંગ્રેસ ભાજપવાળી વાત આમાં આવતી નથી. તો આ હતા ચંદનજી ઠાકોર. ચંદનજી, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ આપનો. અલગ અલગ મુદ્દે આપણે વાત કરીએ, જાણવાનો પ્રયત્ન હતો કે શું વિચારી રહ્યા છે, કારણ કે ભૂતકાળમાં
તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને ત્યારબાદ ખૂબ જ પાતળી સરસાઈથી હારી ગયા છે. કદાચ આજે લોકસભામાં હોત જો એ પાતળી સરસાઈ ન હોત તો. પણ ખેર એમણે એ પણ વાત કરી, એ પણ જાહેર કર્યું કે આવનાર દિવસમાં તેઓ હજુ પણ ચૂંટણી લડશે. ત્યારે આપણે જોઈએ કેવો માહોલ બને છે, શું પરિણામ આવે છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ, કોંગ્રેસની પરિસ્થિતિને લઈ અને ચંદનજી ઠાકોરને લઈ. ધન્યવાદ.